હેલો દોસ્તો, તો તમે જોઈ શકો છો કે સુરતમાં કેટલો બધો વરસાદ પડી રહ્યો છે. ગોઠણ સુધી પાણી ભરાણું હતું અને એમાં મારી મમ્મીએ બનાવ્યા હતા પિઝા. મને પિઝા બહુ ભાવે એટલે મારી મમ્મીએ મને પિઝા બનાવી દીધા હતા, કેમ કે મારું વ્રત હતું. વ્રતનો 5મો દિવસ હતો એટલે જે ખાવું હતું તે બનાવવાનું હતું. તો મારી મમ્મીએ બનાવ્યા હતા પિઝા અને મેં મારી બધી ફ્રેન્ડને ઘરે બોલાવી હતી પિઝા ખાવા. એટલે મારી બધી ફ્રેન્ડ આવી હતી અને એમાં મારી પાક્કી જે બેસ્ટ ફ્રેન્ડ હતી એ આવી હતી, એટલે હું બહુ ખુશ હતી. તો મારી પાક્કી ફ્રેન્ડને બોલાવી હતી તો મને એટલી ખુશ હતી કે વાત જ પૂછોમાં. અને મારી ફ્રેન્ડ બધી અમે ભેગા મળીને કેટલો ધમાલ મસ્તી કરી છે ને કે વાત જ પૂછો. અને મારી મમ્મી પિઝા બનાવતી હતી. મારી મમ્મીએ પિઝાનો મસાલો રેડી કરી દીધો છે અને હવે એને ખાલી રોટલા ઉપર મૂકીને પિઝા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પિઝાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને અમારી જે પાછળની રૂમ હતી એમાં એટલું પાણી ભરાણું છે ને કે વાત જ પૂછોમાં. બારી બંધ કરી દીધી હતી ને તો પણ એટલું બધું પાણી આવ્યું છે ને ઘરમાં કે આમ જો તમે જોઈ શકો છો કે પોતા મૂકવા પડે એટલું બધું પાણી હતું. અને મારી ફ્રેન્ડને તેમાં મસ્તી સૂઝતી હતી અને હવે અમે થોડીક હસી મજાક કરી લીધી. મારી મમ્મીએ પિઝાનો મસાલો બનાવી દીધો. હું અહીંયા સાઈડમાં ઊભી હતી, મારી ફ્રેન્ડ્સ બધી હાઈ કરી. આ જુઓ, તમે જુઓ એ કાચમાં ઊભી રહીને નકરી કેટલી મસ્તી કરતી હતી ને તમે જુઓ છો. અને મને તો સાઈડમાં જ ઊભી રાખી દીધી હતી. હા, અને આ જો મારી ફ્રેન્ડ વિડીયો બનાવતી હતી, મને ખબર છે એ રીલ્સ બનાવતી હતી. જો આ બે બાકી ફ્રેન્ડ છે એ બે રીલ્સ બનાવતી હતી. એમાં યા ચશ્મી આવી ગઈ, એનું નામ શ્વેતા છે. મને એણે કીધું કે હાલ ઝરણા વિડીયો બનાવવા, પણ મને વિડીયો બનાવવો નથી ગમતો એટલે હું સાઈડમાં જઈને ઊભી રહી ગઈ. અને વરસાદ જોવા મળી તો વરસાદ તો એટલો ધમધમાટી આવતો હતો ને કે એમાં ઝાડવા પણ નહોતા દેખાતા. આ ઝાડવા આખા છવાઈ ગયા હતા, આમ દેખાતું જ નહોતું કાંઈ. એટલો વરસાદ હતો ને અને આખા સુરતમાં પાણી ભરાઈ ગયું હતું. આખું સુરત અમારી નીચે તો આખું પાણી ભરાઈ ગયું હતું. અને જોઈ શકો છો તમે પિઝા બની ગયા છે. મારી મમ્મી એની ઉપર ચીઝ નાખે છે. હવે પિઝા રેડી થઈ ગયા છે તો હમણાં બધી છોકરીઓ ખાવા બેસી જશે, મારી બધી ફ્રેન્ડ્સ. હવે તમે જોવો છો કે આ ભૂખાડી ક્યારની ખાવા બેઠી છે અને ઊભી થવાનું નામ નથી લેતી. એક ઉપર એક નકરા પિઝા ખાઈએ છે. મારો વારો નથી આવતો, નકરા પિઝા ખાય છે. અને જો મને બાળે છે પિઝા બતાવી એમાંથી આ ભૂખડી તો એક ઊભી થઈ ગઈ, હજી બે ભૂખડીયું ખાય છે. અને મારા માસી આવ્યા હતા તો બહાર બહુ વરસાદ હતો એટલે એમને પણ પિઝા ખાવા રોકી દીધા હતા. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય એન્ડ થેન્ક યુ મારો છેલ્લે સુધી આ વ્લોગ જોવા માટે. બાય.